જીવાત્મા એ પરમાત્માને, એક ભક્ત એક ભગવાનને એ શુદ્ધ પ્રેમ કરી શકે છે, એ નિષ્કામ પ્રેમ કરી શકે છે. એ 24 કેરેટનો 100 ટચના સોનારૂપ પ્રેમ કરી શકે છે. નહીં તો બીજા બધા સંબંધોમાં પ્રેમ છે, પણ એમાં કોઈક 100%, 16 કેરેટ, 18 કેરેટ, 12 કેરેટ, 20 કેરેટ, એ બધું પાછું ભેળસેલ્યું પ્રેમ થઈ જાય છે. કામ વાસના વાળું પ્રેમ થઈ જાય છે, કઈક સ્વાર્થ વાળું પ્રેમ થઈ જાય છે. એ ભેળસેલ્યું પ્રેમ છે. માના હૃદયમાં એક શુદ્ધ પ્રેમ, એ ભક્તના હૃદયમાં એક શુદ્ધ પ્રેમ. તો એ પ્રેમના બિંદુઓને જાગૃત કરવા માટેનો આ વિશ્વનો સૌથી શ્રેષ્ઠ મનોવૈજ્ઞાનિક અગર કોઈ સાધન હોય તો એ ભગવાનને પ્રેમ કરવું છે. કારણ કે ભગવાનને નિષ્કામ પ્રેમ કરવાથી તમારા હૃદયમાં તમે એ પ્રેમના ભાવને ઉત્સૃજ્યમાન કરી શકો છો. नहीं तो प्रेमहीन व्यक्ति हो गया है, शुष्क हो गया, और शुष्क व्यक्ति आनंद रहित हो जाता है. लेकिन परमात्मा को प्रेम करने से ही, प्रकृति को प्रेम करने से, દિવસ દરમિયાન ક્યાંક કોઈક વાર એવો અવસર મળે ને, 20 મિનિટ એવી કાઢજો જે એકદમ નિષ્કામ હોય, જેમાં તમને કઈ જ પાછું જોઈતું ન હોય, ખાલી તમે આપવાના ભાવથી કરતા હો. 20 મિનિટ એવી કાઢજો. અરે હું તો કહું કે રસ્તામાં જતા હો ને કદાચ કોઈ બાળક રડતું હોય ને તો બહાર ઉતરજો, રૂમાલ લેજો અને એના આંસુને પોંછજો. આંસુ પોંછીને પાછા બેસી જજો. યાદ રાખજો, તમને એવી અનુભૂતિ થશે, એ પ્રેમથી તમે કોઈકના આંસુ લૂછ્યા એનો જો તમને સંતોષ મળશે. આવા કાર્યો કરવાથી તમારા અંદર રહેલા પ્રેમના બિંદુઓ જાગે છે. કેવળ સ્વાર્થથી કર્મ કરવામાં આવે, દેખાડવા માટે કર્મ કરવામાં આવે, પ્રેમના બિંદુઓ નહીં જાગે. इसलिए कहा गया, कोई भी संबंध आप रखो निष्काम होगा तो वो संबंध लांबा गाड़ा સુધી ટકશે. સ્વાર્થ સંબંધને તોડી કાઢે છે. પછી કોઈ પણ સંબંધ હોય તો ભાવ મહત્વનું છે. તમે કયા ભાવથી કર્મ કરો છો. એક્શન્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ, ઇન્ટેન્શન્સ આર ઇમ્પોર્ટન્ટ. ઇન્ટેન્શન સારા રાખજો, ભાવ શુદ્ધ રાખજો, ગિવિંગ ભાવ રાખજો. તમે કોઈ પણ જગ્યાએ જોડાયા, કોઈ પણ વોલેન્ટિયર સેવામાં જોડાયા, કોઈ પણ પ્રચાર કાર્યમાં જોડાયા, કોઈ પણ ભગવત કાર્યમાં જોડાયા, અને એક જગ્યા તો એવી બાકી રાખો કે જ્યાં આપણા ઇન્ટેન્શનમાં શુદ્ધ ભાવ હોય, નિસ્વાર્થ ભાવ હોય. એમાંય પછી જો નામનાનો ભાવ મૂકી દઈએ, એમાંય પ્રતિષ્ઠાનો ભાવ મૂકી દઈએ, એમાંય પાછો અહંકાર વાળો ભાવ મૂકી દઈએ, એક જગ્યા બાકી હતી કે જ્યાં આપણે ખરેખર સેવા કરવાની હતી, અને એમાંય મેવાનો ભાવ મૂકી દઈએ તો આપણા અંદરથી પ્રેમ જાગૃત ક્યાંથી થશે ભાઈ? ચંદનના જેમ આપણે ઘસતા જઈએ, ઘસાતા જઈએ ને સુગંધને બહાર પસરાવતા જઈએ. એક સેક્શન તો બાકી રાખીએ કે જ્યાં આપણે આપણા પોતાના સ્વાર્થ માટે નહીં પણ પરમાર્થ માટે, આપણે પરોપકાર માટે કાર્ય કરી શકીએ. એક જગ્યા તો છોડીએ. એ વોલેન્ટિયર સર્વિસ કરવામાં એવો મજા આવી જોઈએ. દુનિયા જુએ કે ન જુએ, મારો ઈશ્વર મને જુએ છે. થોડીક બીજાના જીવનમાં થોડીક ખુશીઓ આવી જાય એ માટે વિચાર ઘડી તમે અગર કાઢતા થઈ જાઓ, એ પ્રેમના બિંદુઓ જાગૃત થવા લાગશે. બહુ મજા આવશે. ક્યાંક અનુભવ કરજો. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાજી ક્યાંક વિચરણ કરતા હતા જંગલમાં, ને ભગવાનને ભૂખ લાગી એટલે વૃક્ષ પરથી એક ફળ લીધું અને એના 5 ટુકડા કર્યા. ભગવાનનો નિયમ કે પહેલા હંમેશા બીજાને ખવડાવીને ખાવું. એટલે પછી એક ટુકડો સુદામાને આપ્યો, લે સુદામા ખા. એટલે સુદામાએ ખાધું. સુદામા કે બીજો આપો ને, બીજો ખાધો. ત્રીજો આપો ને, ત્રીજો ખાધો. ચોથો આપો ને, ચોથો ખાધો. એ છેલ્લો ટૂંક બચ્યો. ભગવાનને આમ કડકીને ભૂખ લાગેલી. છેલ્લો ટૂંક બચ્યો.
એટલે ભગવાને આમ મીઠા સ્વરમાં કીધું, હે સુદામા, આ હું થોડુંક ખાઈ લઉં? ના, મને આપો ને. 5 ખાઈ ગયો સુદામા. ભગવાનને થયું, ગજબ માણસ, એક તો રાખતે મારા માટે. ક્યાંક એ ફળનો એક નાનો ટુકડો ક્યાંક પડેલો, ભગવાનને થયું ફળ ચાખું તો ખરો. નાનો ટુકડો ભગવાને ખાધો, એટલો કડવો, એટલો કડવો, એટલો કડવો. ભગવાને થૂકી નાખ્યો. અરે સુદામા, તું આટલું કડવું ફળ ક્યાંથી ખાઈ ગયો? અરે મારા પ્રભુ, આપને કડવાશ નથી આપવી ને, એટલે હું કડવાશને પચાવી ગયો. Actions are not important, intentions are important. હવે આપણો કોઈ મિત્ર આ રીતે આખો ફળ ખાઈ જાય તો આપણને કેવો ગુસ્સો ચડે, પણ એનો ભાવ ભગવાનને કષ્ટ આપવાનો. तो पहले कर्म है, उसके नीचे विचार है, उसके नीचे भाव है, और भाव की ही महत्ता है. પૂર્ણમલ ક્ષત્રિયના મનમાં એ ભાવ છે. અરે પ્રભુએ મને નિમિત્ત બનાવ્યું છે. આ પ્રભુની કેટલી મોટી કૃપા છે. આ મારું છે ને બીજાને આપવું, એનું નામ દાન. જે વસ્તુ જેની છે એને એની જાણવી, એનું નામ નિવેદન. અને જે પહેલાથી જ એની હતી અને એને પાછું આપી દીધું, એનું નામ સમર્પણ. આપણે ભગવાનને દાન સ્વરૂપ સમર્પણ કરીએ છીએ. जो पहले से ही मेरा नहीं था, जो भगवान का ही था और वो भगवान को मैंने दे दिया, वही तो समर्पण है. દાનમાં અહંકાર આવી જાય. મારું હતું મેં તને આપ્યું. કોઈને સાડી ભેટમાં આપી હોય ને પછી પાછો કે 10 જણા આપણે આપીએ. જોયું આપણે કેટલી સરસ સાડી આપી, એ સાડી પહેરીને આવ્યા, આપણે હમણાં તો આપીએ. લે, दान करने के बाद अगर वो दान का अभिमान करना, वो दान का सबसे बड़ा अपमान है. और दान करने के बाद उस दान को भूल जाना, वो दान का सबसे बड़ा सम्मान है. પૂર્ણમલે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, મને મારા સ્વહસ્તે ઠાકોરજીને ચંદન સમર્પવાનો એ દિવ્ય અવસર પ્રદાન થાય. વિત્તજા સેવા કરી છે અને ફલરૂપા ભગવાન માનસી પ્રદાન કરવા માંગી રહ્યા છે. તનુજા સેવા થોડીક બાકી છે. થોડીક તનુજા સેવા થઈ જાય પછી ભગવાન માનસી આપે. આપણે ભગવાનના મંદિરમાં જઈએ તો કેટલું એ મોટું તમે ડોનેશન આપ્યું હોય, પણ ભગવાનને અડકી થોડા કરી શકો. બહુ બહુ તમારી તકતી લાગે, અડકી તો ન શકે. પૂર્ણમલ ક્ષત્રિય એ અધિકારી જીવ છે. અને શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા આપી, જાઓ પૂર્ણમલ, તમે પોતે એ ઠાકોરજીને ચંદન સમર્પી શકશો. હું ભગવાન પાસે જઉં ત્યારે મર્યાદા, પણ ભગવાન મારા પાસે આવે ત્યારે પુષ્ટિ હોય. શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીના શિંગાર વડા કર્યા. પુષ્ટિમાનના બધા શબ્દો બહુ મીઠા શબ્દો છે, બારીકાઈ વાળા શબ્દો છે, કઠોર નથી. કાપવું, આમાં કેટલો બધો ભાર છે. સુધારવું, સમારવું. એ કપાયેલી વસ્તુ ભગવાન પાસે આવે તો સુધરી જાય, એટલે આપણે શું કરીએ? સુધારવું. ધોવું, ખાસા કાઢવું, વળવું. ભગવાનને સ્પર્શ કરીને જે કોઈ પણ વસ્ત્ર હોય, શ્રૃંગાર હોય, बड़े वधी जाए छे, बड़े शब्द छे और उसमें आनंद बढ़ गया. वड़ू कहेवामां
અને પૂર્ણમલ ક્ષત્રિયએ એ ચંદન હાથમાં લઈને, ઉષ્ણકાલનો સમય હતો અને ઉષ્ણકાલમાં ઠાકોરજીને વિશેષ શીતોપચાર કરવામાં આવે અને શીતકાલમાં ઉષ્ણોપચાર કરવામાં આવે. તત્સુખ ઓરિએન્ટેડ આખી પુષ્ટિ માર્ગની સેવા છે. સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાય પ્રગટ વૈ માર્ગ રીત દિખાય. એ વ્રજના ઠાકુર સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. છેલ્લે કીધું સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ મિતિ મે મતિ. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. એ વ્રજના અધિપ એવા શ્રી કૃષ્ણ. મને એક જણાએ પૂછ્યું કે પુષ્ટિ માર્ગમાં આપણે યોગેશ્વર કૃષ્ણની સેવા કેમ નથી કરતા? પુષ્ટિ માર્ગમાં શું યોગેશ્વર કૃષ્ણ માન્ય નથી? ખાલી બાલકૃષ્ણ જ માન્ય છે? એટલે મેં એમને સામે પૂછ્યું કે જે યોગેશ્વર કૃષ્ણને ભજે છે એ બાલકૃષ્ણને કેમ નથી ભજતા? પુષ્ટિ માર્ગમાં કોઈ ગીતાના કૃષ્ણ નથી માન્ય એવું નથી. જ્યારે સેવા કરવાનો વિષય આવે, પ્રેમ કરવાનો વિષય આવે, તમારે તમારો એજન્ડા નક્કી કરવો જોઈએ કે મને કયો કૃષ્ણ જોઈએ છે, મારે કૃષ્ણને કઈ રીતે માણવો છે. અગર પ્રેમ કરવો છે મારે કૃષ્ણને, એ યોગેશ્વર કૃષ્ણને કેવી રીતે પ્રેમ કરવો? બહુ ભારે ના પડે? ચક્રવાળો કૃષ્ણ, એને પ્રેમ કરવો અઘરો પડશે. અરે પ્રેમ કરવા માટે તો હલકો ફુલકો કૃષ્ણ જોઈએ, મોરપીંછ વાળો કૃષ્ણ જોઈએ, વાંસુરી વાળો કૃષ્ણ જોઈએ, જે પ્રેમ માટે બનેલો છે એ કૃષ્ણ જોઈએ. યોગેશ્વર કૃષ્ણને પ્રેમ કરવું કઠિન પડશે. નહીં થાય એવું નથી, પણ કઠિન પડશે. એ કૃષ્ણમ વંદે જગતગુરુમ. એ કૃષ્ણને તમે ગુરુ રીતે અગર માનતા હો, એ કૃષ્ણને પરમેશ્વર રીતે માનતા હો, તો યોગેશ્વર કૃષ્ણને ચોક્કસ ભજો. એ કૃષ્ણને પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો યોગેશ્વર કૃષ્ણને ભજો. પણ મહાત્મ જ્ઞાન પૂર્વક કૃષ્ણને પ્રેમ કરવો હોય તો વ્રજાધીપ કૃષ્ણને ભજવો પડે. આમાં કઈ કૃષ્ણના ભાગલાઓ નથી. આમાં તમારો જેવો ભાવ, તમારો એજન્ડા ક્લિયર હોવો જોઈએ, મને કેવો કૃષ્ણ જોઈએ છે. પણ જો નિષ્કામ શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિના પથ પર અગર વ્યક્તિ આગળ વધવું હોય, પુષ્ટિ માર્ગના પથ પર આગળ વધવું હોય, એ વ્રજનો જ કૃષ્ણ જોઈશે. જે યશોદોત સંગલાલિત કૃષ્ણ છે, એ વ્રજજનો દ્વારા સેવિત કૃષ્ણ છે. અને એટલે જ રીત અને પ્રીત એ વ્રજ ભક્તોની આપણી પ્રણાલિકાના અંદર પુષ્ટિ માર્ગના સેવા પ્રકારના અંદર ગ્રાહ્ય કરવામાં આવી. તો પ્રેમ એ જ કૃષ્ણને થશે. ઉષ્ણ કાલમાં શીતોપચાર વિશેષ પૂર્ણમલ ક્ષત્રિયએ એ શ્યામ સુંદર શ્રીનાથજી બાબાના મુખારવિંદ પર ચંદન સમર્પ્યું, વક્ષસ્થળ પર સમર્પ્યું, હસ્ત પર સમર્પ્યું. અને એમ કરતા કરતા ચરણારવિંદ પર પહોંચ્યા અને બે ચરણારવિંદના વચ્ચે માથું મૂક્યું અને ભગવાને એ શ્રીહસ્ત પૂર્ણમલના મસ્તક પર પધરાવીને સર્વ લીલાઓ સહિત ભગવાન એ પૂર્ણમલના હૃદયમાં આવીને વિરાજમાન થયા. તનુજા વિત્તજા ના ફલ સ્વરૂપ માનસી સેવા પ્રાપ્ત થઈ. प्रभु की सेवा के अंदर विशिष्ट भाव चाहिए, समर्पण युक्त भाव चाहिए. मैं प्रभु का हूं, प्रभु मेरे हैं, उस भाव को जागृत करके जब हम सेवा करते हैं, और सविशेष मेरे घर ये ठाकुर जी साक्षात विराज रहे हैं, वो साक्षात भाव को जागृत करके जब हम सेवा करते हैं, उसका एक आनंद अनोखा है. तो भगवान ने फल रूपा मानसी सेवा पूर्णमल ने सिद्ध करा दी.
શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી ત્યાંથી પરિક્રમાના અંદર પધાર્યા અને સમય વીતતો ગયો. महाप्रभु जी ने भगवान ने आज्ञा करी, अब आपका भूतल पर समय परिपूर्ण हो चुका है, आप सदैव नित्य लीला में पधारो. 3 વાર ઠાકોરજી આજ્ઞા કરી અને ત્રીજી આજ્ઞા છેલ્લી વાર જ્યારે થઈ, મહાપ્રભુજી કાશીના હનુમાન ઘાટ ઉપર વિરાજમાન થયા. ત્રિદંડી સંન્યાસ ગ્રહણ કરેલું છે. કાયિક, વાચિક અને માનસિક રીતે લીધેલો સંન્યાસ એ ત્રિદંડી સંન્યાસ છે. અને છેલ્લે એ ગંગાજીના તટ પર શ્રી મહાપ્રભુજી વિરાજમાન થયા અને અંતિમ ઉપદેશ સર્વને પ્રદાન કર્યો. મૌનતા લખીને એ ઉપદેશ આપ્યો. ભગવાનથી ક્યારે પણ બહિર્મુખ નહીં થતા. ન લૌકિકો હિ કૃષ્ણ પ્રભુ મનુતે નૈવ લૌકિક. ભગવાન એ લૌકિક નથી પણ અલૌકિક છે અને ભગવાન કૃષ્ણથી ક્યારે પણ બહિર્મુખ થતા નહીં. સદૈવ સન્મુખ રહેજો. ચૈતન્ય મહાપ્રભુજી કહે છે, એક વાર પણ અગર કૃષ્ણનું નામ ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી લેવામાં આવે, કોટી કલ્પોના પાપ ધોવાય છે. અને મહાપ્રભુજી કહે છે, એક ક્ષણ પણ અગર કૃષ્ણનું નામ લેવામાં ન આવે તો પણ આ કાળનો પ્રવાહ એ વ્યક્તિના મનને ગ્રસીભૂત કરી નાખે છે. તો પ્રશ્ન થાય, સતત ભગવાનનું નામ કઈ રીતે લેવાય? કઈ રીતે એ સન્મુખતા રહે? કઈ રીતે આપણું મન બહિર્મુખ ન થાય? પુષ્ટિ માર્ગમાં સેવાના સાથે સાથે નામ સ્મરણની પણ મહત્તાને ઉજાગર કરવામાં આવી છે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદભિરેવ સતતમ સ્તેયમિત્યેવ મે મતિ. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ. એ નિત્ય અષ્ટાક્ષરનો જાપ કઈ રીતે થાય? થઈ શકે. મેં ગઈકાલે એક વાત કરી હતી કે અમુક વસ્તુ આપણે કોન્શિયસ માઇન્ડથી કરીએ છીએ અને અમુક વસ્તુ આપણે સબકોન્શિયસ માઇન્ડથી કરીએ છીએ. અમુક વસ્તુ આપણે કરતા નથી પણ થઈ જતી હોય છે. એ શ્વાસ શ્વાસમાં જ્યારે શ્યામ સુંદર વિરાજમાન થાય, કોન્શિયસલી આપણે અમુક વસ્તુ નથી કરતા પણ સહજ રૂપે ભગવાનનું નામ લેવાઈ જાય છે. આ જપની માળા બધા રાખવા જેવી છે. 2 માળા રાખવાની, એક ઘરે જે આપણે અપ્રસ્મ કરતા હોઈએ એ, અને એક બહાર માટે. ઘણી વાર શું છે કે આપણે ફ્રી હોઈએ ત્યારે આપણે આમ ઈચ્છીએ કે હું અષ્ટાક્ષરનું સ્મરણ કરું પણ એ થતું નથી. અને માળા હાથમાં હોય અને તમે ભલે આંખો ખુલ્લી હોય, કદાચ તમે વાતો પણ કરતા હો, એ માળાથી તમારા સબકોન્શિયસ માઇન્ડમાં સંસ્કાર પડતો જાય છે.